રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ બાદ સર્જાયા તારાજીના દ્રશ્યો। અનેક જિલ્લામાં વૃક્ષ ધરાશાય અને હોર્ડિંગ્સ પડવાની બની ઘટના। રાજ્યમાં 14 લોકોના થયા મૃત્યુ। ખેડામાં સૌથી વધુ 4 તો વડોદરામાં 3 લોકોના મૃત્યુ। રાજ્યમાં 168 તાલુકામાં કમોસમી વરસાદની કમઠાણ। કપડવંજમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ। રાજ્યમાં આગામી 2 દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી। વરસાદની આગાહીથી ધરતીપુત્રો ચિંતામાં। અમદાવાદના જમાલપુર સ્થિત કાચકી મસ્જિદ કેસમાં ઈડીએ શરૂ કરી તપાસ। કાચકી મસ્જિદમાં વક્ફ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે છેતરપિંડીનો મામલો। ઈડીએ શહેરમાં અન્ય 10 સ્થળોએ પણ હાથ ધર્યું સર્ચ ઓપરેશન। ગુજરાતમાં આવતીકાલે 15 જિલ્લાઓમાં થશે મોક ડ્રીલ। કેન્દ્રીય ગૃહ સચિવની રાજ્યોના અધિકારીઓ સાથે થઈ બેઠક। આઈપીએસ મનોજ અગ્રવાલને બનાવાયા મોક ડ્રીલના ઇન્ચાર્જ। કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન આજે રાજ્યના મુખ્ય સચિવો સાથે કરી રહ્યા છે બેઠક। 244 ચિહ્નિત જિલ્લાઓથી લઈ છેવાડાના ગામ સુધી મોક ડ્રીલની તૈયારી શરૂ। એલઓસી પર પાકિસ્તાનની નિષ્ફળ હરકત। સતત 12મા દિવસે કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન। ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ। યુએનએસસીમાં પાકિસ્તાનને શરમનો કરવો પડ્યો સામનો। સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના તમામ સભ્યોએ પહલગામ હુમલાની કરી કડક નિંદા। સુરક્ષા પરિષદે પાકિસ્તાનને કડક શબ્દોમાં આપ્યો ઠપકો। ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસ આજે સુપ્રીમ કોર્ટમાં કરશે સુનાવણી। ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી। રાજ્ય સરકારે નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો। રાજકોટના ધોરાજીમાં ગમખ્વાર અકસ્માત। ઘટના સ્થળ પર જ 4 લોકોના મોત, અન્ય 2 લોકો ઘાયલ। હાલ અકસ્માતનું ચોક્કસ કારણ નથી આવ્યું સામે।